આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે તો સમાચાર પ્રાપ્ત થયા છે કહી શકાય કે સંઘ પ્રદેશ દમણમાં ભાજપ કાર્યકર્તાની હત્યા કરવામાં આવી। વિકી કાશી નામના કાર્યકર્તાની હત્યા કરવામાં આવી છે। બુકાનીધારી યુવક ઘરે ઘૂસી અને હત્યા કરી તો બીજી તરફ કહી શકાય કે ચાકુ વડે હુમલો કરી ભાજપ કાર્યકર્તાને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા। તો આરોપી ફરાર થયો છે। સમગ્ર મામલે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે। આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। સંઘ પ્રદેશ દમણમાં ભાજપ કાર્યકર્તાની હત્યા કરવામાં આવી છે। જેના કારણે હત્યા કરાઈ છે તે કારણ અકબંધ જાણવા મળેલ છે, પરંતુ પોલીસે હાલ તપાસ શરૂ કરી છે। વિકી કાશી નામના કાર્યકર્તાની હત્યા કરવામાં આવી છે। ચાકુના ઘા મારી હત્યા કરવામાં આવી છે। ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને બીજી તરફ બુકાનીધારી જે યુવક છે તે ઘરે ઘૂસી અને હત્યા કરી હાલ તે આરોપી ફરાર થયો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મયુર જોશી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સંઘ પ્રદેશ દમણમાં ભાજપ કાર્યકર્તાની હત્યા કરવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? જી સ્મિતા, સંઘ પ્રદેશ દમણમાં રાત્રિ દરમિયાન ભાજપના કાર્યકર્તાની હત્યા કરવામાં આવી છે। વિકી કાશી નામનો યુવક રાત્રે પોતાના ઘરમાં હતો તે દરમિયાન એક યુવકે ચાકુના ઘા મારીને હત્યા કરી છે। હાલ તો પોલીસ તપાસ ચાલુ છે। મોઢે કપડું બાંધીને આવેલ યુવાને વિકી કાશી નામના ઘરમાં પ્રવેશી ચાકુના ઘા મારીને હત્યા કરી છે। ત્યારે ભાજપના કાર્યકર્તાઓમાં જે પ્રમાણે હત્યાઓ થઈ હોવાના કારણે જે દમણ છે ત્યાં દમણમાં પોલીસ પણ દોડતી થઈ છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો વિકી કાશી નામના કાર્યકર્તાની હત્યા કરવામાં આવી છે, મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે। સંઘ પ્રદેશ દમણમાં ભાજપ કાર્યકર્તાની હત્યા કરવામાં આવી તો આ મામલે પોલીસે હાલ ગુનો દાખલ કર્યો છે અને તપાસનો દોર શરૂ કર્યો છે। તો હત્યા શેના કારણે કરવામાં આવી છે તે કારણ સામે આવ્યું નથી, પરંતુ પોલીસ તપાસ બાદ સાચું કારણ સામે આવશે। હાલ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। તો ઘરમાં ઘૂસી હત્યા કરવામાં આવી હતી। બુકાનીધારી યુવક ઘરમાં જઈ અને હત્યા કરી છે। ચાકુના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે।